तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपનું લોક જાગૃતિ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર વિવિધ ખેડૂત સમાચાર, વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों, पहली खबरनी बात करिए तो 12 इंच वरसादथी वधारे वरसादनी अंबालाल पटेल द्वारा आगाही करवामां आवी छे। मित्रों, तो हवामान निष्णात अंबालाल पटेले अति भारे वरसादने लईने भारे आगाही करी छे। तेओए जणाव्युं छे के 14 થી 15 जुलाईना बंगालना उपसागरमां हलचल जोवा मळशे, जेनी सिस्टम गुजरात सुधी आवी पहोंचशे अने 17 થી 24 जुलाईमां दक्षिण गुजरातना भागोमां भारे वरसाद थवानी शक्यताओ छे। घणा भागोमां 12 इंच वरसाद खाबची शके छे। तो सौराष्ट्રના भागोमां लो प्रेशरना कारणे भारेथी अति भारे वरसाद थवानी शक्यता रहेशे। मित्रों, तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ તો રાજ્યના આ ખેડૂતોને મળશે સારો લાભ। તો ગુજરાતમાં બાગાયતી પાકના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓનો લાભ મળશે, જેની જાણકારી સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર આપી છે। તે મુજબ ગુજરાતમાં અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં આમ કુલ 4 બાગાયતી પાક માટેના સેન્ટર ઓફ એક્સનલ બનશે। આ માટે રાજ્યની સરકારે 40 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી છે। સાથે જણાવ્યું છે કે આ સેન્ટરને લીધે ફળ, શાકભાજી, મસાલા અને ફૂલોની વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન મળશે। મિત્રો, तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાની સહાય। જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી હોઈ શકે છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા ખેડૂતોને પણ એક શાનદાર યોજનાનો લાભ મળે છે, જેનું નામ પીએમ કિસાન માનધન યોજના છે। પરંતુ માહિતીના અભાવે લોકો તેનો લાભ લઈ શકતા નથી, જ્યારે તેની એપ્લિકેશન પણ ખૂબ જ સરળ છે। તેમજ જીવનના આવા તબક્કે તમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળે છે। મિત્રો, तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो फ्री सिलाई मशीन योजना 12000 રૂપિયાની સહાય। तो देश में केंद्र सरकार द्वारा महिलाओं ने सशक्त करवा तेमज तेमने घरे काम करवा माटे प्रोत्साहित करवा माटे मफत सिलाई मशीन योजना शुरू करवामां आवी छे। आ योजना हेठळ दरेक राज्य में मजूर परिवारोनी 50,000 थी वधु महिलाओने मफत सिलाई मशीन आपवामां आवे छे। त्यारे आजे अमे तमने पीएम फ्री सिलाई मशीन योजना 2024 संबंधित संपूर्ण माहिती आपीशुं। तो आ योजनानो लाभ मेळववा माटे आर्थिक रीते नबळा परिवारनी महिलाओने ऑनलाइन अरजी करी शके छे। हाल आ योजना देशना अमुक राज्यों में कार्यरत है, जेमां गुजरात, मध्य प्रदेश, उत्तर प्रदेश, राजस्थान, महाराष्ट्र और कर्नाटक में फ्री सिलाई मशीन योजना चलाववामां आवी रही है हाल में। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो आधार कार्ड पर મળશે लोन। तो प्रधानमंत्री स्वनिधि योजना हवे डिसेम्बर 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે। જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને જો કોઈ अन्य नागरिक के करियाणा, रेडीमेड अथवा तो फलनी दुकान खोलवा मांगे छे तो तेवा व्यक्ति ने आ योजना हेठळ लोननी रकम आपवामां आवे छे। जो तमे आ योजनानो लाभ लेवा मांगता हो तो तमारे दस्तावेजों साथे अरजी करवानी रहेशे। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो रातोरात 2 लाख રૂપિયાનો દેવો માફ। ચૂંટણી વખતે કોંગ્રેસ અને બીજી પાર્ટીઓએ એવા મિત્રો દાવા કર્યા છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે।
અમારી આ ચૂંટણીમાં જીત થાય તો ખેડૂતોની લોન માફની રાહત આપવામાં આવશે અને મહિલાઓને 8,500 ખાતામાં જમા કરવામાં આવશે. તો અનેક નાની મોટી જાહેરાતો વિવિધ પાર્ટીઓ દ્વારા કરવામાં આવી હતી. જેમાં મિત્રો કેટલાક રાજ્યોમાં કોંગ્રેસની સરકાર પણ બની છે અને બીજી પણ પાર્ટીની સરકાર બની છે. તો ખેડૂતોને પણ સહાય પણ આપવામાં આવી નથી અને મહિલાઓને પણ તેની કોઈ પણ સહાય આપવામાં આવી નથી, જેથી કરીને વોટ લેવા માટે અનેક પાર્ટીઓ મોટા દાવા કર્યા હતા મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસ્યો. 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાએ મળતું હતું, જે આજે ડબલ થઈ 2200 થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેમાં પણ ભાવ વધારો આવતો તે 1200 રૂપિયાએ પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું, આજે 250 થી 350 રૂપિયા થયું છે. અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય. ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓને ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ, બધી જ પ્રક્રિયાઓ, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે. તેમની સેવાઓ માટે તેઓ 60,000 થી 80,000 સુધીની વાર્ષિક આવક મેળવશે. કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને 56 દિવસની તાલીમ લેવી પડશે. તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.